નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ મોટું એલાન કરી દીધું છે, જેમાં મિત્રો પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનીઓને મિત્રો દેશ છોડવા કહી દીધું છે। ત્યારે ગુજરાતમાં રહેતા મિત્રો પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરવામાં આવી ગઈ છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાતમાં આવેલા પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરવામાં આવી ગઈ છે, જેમાં ગૃહ વિભાગે મિત્રો કેન્દ્ર સરકાર પાસેથી સંકલન કરી વિગતો મેળવી છે। ગૃહ રાજ્ય સંઘવી મિત્રો હર્ષ સંઘવીએ મિત્રો કહ્યું હતું કે જેટલા લોકોને દેશ છોડવાનો અલ્ટિમેટમ મિત્રો આપવામાં આવ્યું છે તે તમામ લોકોને લઈ પોલીસ સતર્ક છે અને અલ્ટિમેટ બાદ મિત્રો જો કોઈ પાકિસ્તાની અહીંથી પકડાશે તો તેની સામે મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીએ મોટું કરી દીધું છે એલાન, જેમાં મિત્રો પીએમ મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે જે આતંકવાદીઓ આ હુમલો કર્યો છે, જેમણે આ કાવતરું ઘડ્યું છે, તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળવાની છે। આ લોકોને ચોક્કસ સજા મળશે જ અને આતંકવાદીઓની થોડી વધી બચેલી જમીનને પણ માટીમાં ભેળવવાનો હવે સમય આવી ગયો છે। આ લોકોને તેમના વિશે વિચાર્યું પણ નહીં હોય એવી હું સજા આપવાનો છું। ખાસ કરીને બધા મિત્રો જણાવી દેજો કે આ આતંકવાદીઓને સજા થવી જોઈએ। તમારા મતે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આટલું થયું તો પણ મિત્રો પાકિસ્તાન હજુ શાંત નથી રહેતું। પાકિસ્તાને ગોળીબાર કરી દીધો છે મિત્રો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મિત્રો થયેલી આતંકવાદી હુમલા બાદ, જે કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે। બીજી તરફ મિત્રો પાકિસ્તાને LOC ગોળીબાર કર્યો હતો। ભારતે મિત્રો ભારતીય સેનાઓ અને પાકિસ્તાનનો ગોળીબારનો જડતોડ જવાબ આપ્યો છે। પહેલગામમાં આતંકવાદી હુમલો અને પછી મિત્રો પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ હજી કરી રહ્યું નથી, કેમ કે મિત્રો અત્યારે પણ તે ગોળીબાર કરી રહ્યા છે અને નવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તો ખાસ કરીને ભારતે આનો ખૂબ જ મોટો જવાબ આપવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન હકમાં મોટી રાહત મિત્રો મળી ગઈ છે, જેમાં મિત્રો અમદાવાદ શહેરમાં રહેતા રબારી સમાજમાં વસવાટ કરતા તેમજ તેમને ઢોરમાં બાંધવા માટે મિત્રો રાખવામાં આવેલી વ્યવસ્થા થઈ શકે તેવા શુભ આશયથી મિત્રો રાજ્ય સરકારે વર્ષ 1960 અને 61માં જમીન સંપાદન કરી અમદાવાદ મહાનગરપાલિકાને સુપરત કરી હતી। ઓઢવ મિત્રો અમરાવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ 4 રબારી વસાહતોને મિત્રો રહેઠાણ સાથેના મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટની ફાળવણી કરી હતી। આ તમામ વસાહતોના જૂના ભાડુઆતોને મિત્રો અથવા મિત્રો હાલના કબજેદારોને ફાળવવામાં આવેલી જમીન ઉપર તેઓએ મિત્રો કાયમી માલિકી હક મળે તેવો હેતુ દર્શાવ્યો હતો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનો માટે નવી યોજના આવી ગઈ છે, જેમાં મિત્રો 8,000 રૂપિયાની સહાય મળી રહી છે। ખાસ બધા યુવાનો જોઈ લેજો। ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે મિત્રો સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે। ખાસ બધા યુવાનો માટે કૌશલ વિકાસ યોજના જરૂરી છે। આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા યુવાનોને રોજગારી મિત્રો પૂરી પાડવામાં આવે છે। ખાસ કરીને મિત્રો આમાં તાલીમ પણ આપવામાં આવે છે। સરકારી યોજના દ્વારા મિત્રો 40 ક્ષેત્રોમાં મિત્રો તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા બાદ મિત્રો યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। આ ઉપરાંત તાલીમ દરમિયાન મિત્રો તેમને દર મહિને મિત્રો 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ અને આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવા મિત્રો અત્યારે જઈ રહી છે। ખાસ યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે, કેમ કે મિત્રો અત્યારે બેરોજગાર યુવાઓ માટે આ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ અને બાળકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલાક રાજ્યોમાં એટલે કે કેન્દ્રીય મંત્રાલયોની જાહેર સ્થળોએ મિત્રો સ્તનપાન કરાવવાને કપડાં બદલવાના રૂમ બનાવવાનો મિત્રો આદેશ આપ્યો છે। આ પગલું માતાઓની સુવિધા માટે અને જાહેર સ્થળોએ વધુ સુલભ બનાવવા માટે મિત્રો લેવામાં આવી ગયું છે। કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકો માટે સુવિધાઓ માટે આ મોટો નિર્ણય લઈ લીધો છે। ખાસ કરીને બધો મિત્રો નિર્ણય ચાલે પણ આ નિર્ણય જરૂરી છે। ખાસ કરીને મહિલાઓ માટે આ ખૂબ જ મોટી ખુશખબર સામે આવી છે, કેમ કે મિત્રો સ્તનપાન કરાવતી મહિલાઓ માટે આ મોટા સમાચાર છે, કેમ કે તેના બાળકને મિત્રો જાહેર સ્થળે મિત્રો સ્તનપાન કરાવી શકતી નથી। તો મિત્રો સરકારે એવો આદેશ કર્યો છે કે એવું એક જાહેર બનાવવામાં આવશે, જાહેર સ્થળો બનાવવામાં આવશે, જેમાં મિત્રો મહિલાઓ તેમના બાળકોને જાહેરમાં સ્તનપાન નથી કરાવી શકતી તો તે સ્થળ ઉપર કરાવી શકશે। તો ખાસ
મોટા સમાચાર આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હપ્તા વગર પણ મિત્રો 36,000 રૂપિયાની સહાય મળે છે। ખાસ બધા મિત્રો જોઈ લેજો, ખેડૂત ભાઈઓને શેર પણ જરૂરથી કરજો। સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ મિત્રો દર મહિને 3,000 રૂપિયાનો પેન્શનનો લાભ પણ અત્યારે મિત્રો આપવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમ યોગી માનધન યોજના હેઠળ આ યોજના મિત્રો શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને મિત્રો આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં મિત્રો, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક મિત્રો 36,000 રૂપિયાની ટ્રાન્સફર પણ કરે છે। આ યોજના દ્વારા મિત્રો કામદારોને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર મહિને મિત્રો 3,000 રૂપિયાનો પેન્શનની સુવિધા પણ મિત્રો આપવામાં આવે છે। ખાસ કરીને બધા મિત્રોને જાણકારી આપી દેજો, ખેડૂત મિત્રોને ખાસ મિત્રો આ યોજના કામ આવે એવી છે, કેમ કે મિત્રો 3,000 રૂપિયાનો પેન્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને મિત્રો તમારે 36,000 રૂપિયાનો ટ્રાન્સફર કરવાના હોય છે, પણ 3,000 રૂપિયા તમને મિત્રો 60 વર્ષના ઉંમર પછી પેન્શન મળે છે। તો મિત્રો તમે જે અત્યારે રોકાણ કરી શકો છો, તો આ યોજના તમારા માટે ખૂબ જ યોગ્ય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે બાળકો માટે મોટા સમાચાર આવ્યા છે, કેમ કે મિત્રો તમારું બાળક પણ એવું હશે જેમની મજબૂરી હશે ભણાવવાની, કે મજબૂરીમાં ભણી શકતું નથી। ખાસ કરીને એવી સ્થિતિ પણ હોય છે જેમાં મિત્રો બાળક ભણી શકતું નથી, તો બાળકને ભણવા માટે મોટા સમાચાર આવ્યા છે। ખાસ બધા બાળકો માટે મોટા સમાચાર આવ્યા છે, ખાસ સાંભળી લેજો, કેમ કે મિત્રો બાળકને ભણાવવા માટે મિત્રો અત્યારે અમુક એવા ખેડૂતો હોય છે, એવા મધ્યમ વર્ગના લોકો હોય છે જેમને મિત્રો પૂરતી સહાય પણ મળતી નથી અને તેમની એટલી ઇન્કમ પણ હોતી નથી, તેમની એટલે મિત્રો મધ્યમ વર્ગના લોકો હોય છે, એટલે કે તેમનું એટલું આવક પણ હોતી નથી જેથી બાળકોને ભણાવી શકે, ઉચ્ચ શિક્ષણ આપી શકે, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકે। તો બાળકો માટે આ યોજના છે જેમાં મિત્રો બાળકોને ભણવા માટે ખાસ કરીને સહાય આપવામાં આવે છે। તો જે ખેડૂત મિત્રો અને જે મધ્યમ વર્ગના લોકો છે બાળકોને ભણાવવા માંગે છે, ખાસ આ યોજનામાં મિત્રો અરજી કરી શકે છે। જે યોજનાનું નામ છે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ સ્કૂલોમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર છે, જેમાં ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા મિત્રો વાત કરી તે પ્રમાણે પરિવારોને લાખો રૂપિયાનો અને બાળકોને અત્યાર સુધી RTI હેઠળ મિત્રો પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે। હવે આ કાયદાનો મિત્રો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં મિત્રો વધારો કરી દેવામાં આવ્યો છે, અને અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો RTE કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે મિત્રો પરિવારોને કુલ વાર્ષિક આવક 120 લાખ એટલે કે મિત્રો 1.20 લાખ એટલે કે 1,20,000 રૂપિયા સુધી મળતી હતી, પરંતુ મિત્રો હવે રાજ્ય સરકાર તેમાં વધારો કરી શકે છે અને RTI હેઠળ પ્રવેશ મેળવવા માટે મિત્રો આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે। તેની સત્તાવાર જાહેરાત મિત્રો આગામી દિવસોમાં કરવામાં આવશે, ખાસ બધા મિત્રોને જાણ કરી દેજો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું, મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।